હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો પંચમહાલમાં પણ રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત જોવા મળી છે। તાલુકા જિલ્લાના તમામ ડેપોમાં ડીએપી સહિતના ખાતરની અછત જોવા મળી છે। આ સાથે જ ખેડૂતોને ફરી એક વખત હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ખાતર લેવા ડેપોમાં ખેડૂતો ધક્કા ખાતા નજરે પડ્યા હતા। તો પંચમહાલમાં પણ રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત જોવા મળી છે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, તેમજ ફરી એક વખત ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તાલુકા જિલ્લાના તમામ ડેપોમાં હાલ ખાતરની અછત જોવા મળી છે। તો ખાતર લેવા ડેપોમાં ખેડૂતો ધક્કા ખાતા પણ નજરે પડ્યા હતા। રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ છે, તો ખેડૂતોને ફરી એક વખત હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તાલુકા જિલ્લાના તમામ ડેપોમાં ડીએપી સહિતના ખાતરની અછત જોવા મળી છે, ત્યારે ખાતર લેવા ડેપોમાં ખેડૂતોએ ધરમના ધક્કા ખાતા નજરે પડ્યા હતા। ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો અને માંગ પણ કરવામાં આવી છે, છતાં પણ વાત કરીએ કે ફરી એક વખત ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલમાં પણ ખાતરની અછત સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે। ડીએપી સહિતના ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ફરી એક વખત હાલાકી વેઠવાનો વારો આવ્યો। ખાતર લેવા ડેપોમાં ખેડૂતો ધક્કા ખાતા પણ નજરે ચડ્યા હતા। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રવિ અમારા સાથે જોડે ગયા છે। રવિ, પંચમહાલમાં પણ ખાતરની અછત સર્જાઈ છે, ફરી એક વખત ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો। જી ચોક્કસથી જણાવી દઉં, પંચમહાલ જિલ્લામાં જે ચોમાસું પાકથી નિષ્ફળ ગયો હતો, ખેડૂતોને કાચા પાણીએ રમવાનો વારો આવ્યો હતો, કારણ કે જે રીતે વરસાદ પડતો હતો જેના કારણે પંચમહાલનો જે ખેડૂતોનો જે પાક હતો મહાઉદ્યોગ તમામ નિષ્ફળ ગયો હતો। અને હવે જયારે શિયાળાનું વાવેતર કરવાનું ત્યારે ખાતરની અછત છે તે સર્જાય છે। બે માસથી અહીંયા જે ડીએપી ખાતર છે તે આવ્યું નથી, જેના કારણે ખેડૂતોને ડેપો પર ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે અને તેઓને ખાતર મળતું નથી ને બ્લેકમાં લેવાની ફરજ પડી રહી છે। જી રવિ, વાત કરીએ કે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, ત્યારે ફરી એક વખત ખેડૂતોને હેરાની વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એવું લાગે છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે। ચોક્કસથી ખેડૂતો અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આંખ કાન કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા ડેપો મેનેજર આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે કેટલા સમયથી ખાતર નથી, ખાતરની કેટલા પ્રમાણમાં માંગ હતી, અત્યારે શું અત્યારે ડીએપી છે નહીં મારા તમામ ડેપો પર ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો મોટાભાગના ડેપો પર જે ખાતર છે તે નથી, જેના કારણે ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। ખેડૂતો લાંબા સમયથી ખાતર માટે ડેપો પર તો આવે છે, પરંતુ તેઓને ખાતર નથી મળતું, જેના કારણે તેઓમાં પણ રોષ જોવા મળે છે। કારણ કે હાલ જે વાવણી કરવાની જે પિયત પાક લેવાનો હોય છે તે ખાતર ન મળવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। રવિ, સરકાર દ્વારા સહાય આપવામાં આવશે કે નહીં તે પણ સૌથી મોટો પ્રશ્ન છે, કેમ કે ખેડૂતો અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે અને ફરી એક વખત એ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે અને તે લોકો પણ તે જ આશાએ બેઠા છે। ચોક્કસથી સરકાર સમક્ષ ખેડૂતો વારંવાર માંગ કરે છે, પરંતુ સરકાર દ્વારા આંખ કાન કરવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો ખેડૂતોની એક જ માંગ છે કે અમને વાવેતર કરવાનું હોવાથી જે ખાતર છે તે મળવું જોઈએ। ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર ક્યારે ખાતરનો જથ્થો પૂરો પાડે છે। જી રવિ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર।